ત્યારે એક પિતા મહિનાઓથી તેની તૈયારીઓ શરૂ કરી દે છે, પરંતુ આજે એક એવા પરિવારની વાત કરવી છે જેણે દીકરીના લગ્નની કંકોત્રીથી સૌ કોઈનું દિલ જીતી લીધું। ત્યારે કેમ છે આ આમંત્રણ પત્રિકા ખાસ, આવું જોઈએ। લગ્નને લઈને તો પહેલેથી જ બહુ જ ઉત્સાહ છે અને હવે આ કંકોત્રી જે ફેમસ થઈ છે તેના લીધે વધારે ઉત્સાહ થઈ ગયો છે લગ્ન માટે। પોતાના લગ્ન હોવાથી દીકરી ખુશ છે, પરંતુ આજે તેની ખુશીનું સૌથી મોટું કારણ છે તેના પિતાએ છપાવેલી આમંત્રણ પત્રિકા। કારણ કે આમંત્રણ પત્રિકા કોઈ કાગળનો કટકો નથી કે લોકો વાંચીને ફેંકી દે અથવા પસ્તીમાં આપી દે, પરંતુ આ એક ઇન્ડોર પ્લાન્ટ સાથેનું કુંડું છે, જે કુંડા પર કંકોત્રી છાપવામાં આવી છે। આ યુનિક અને પર્યાવરણની જાગૃતિના સંદેશ સાથેની કંકોત્રી હાલ ખૂબ ચર્ચાનું માધ્યમ બની છે। સાથે જ જેના લગ્ન છે તે દીકરી વંશિકા લંકાપતિ પણ ખુશ છે, કારણ કે પિતાના આઈડિયાએ આજે તેના લગ્નને ખાસ બનાવી દીધા છે। દીકરીના લગ્નમાં પિતાનો ઉત્સાહ તો હોય જ ને દરેક પિતાની ઈચ્છા હોય કે મારી દીકરીના લગ્નમાં હું કંઈક એવું કરું કે જેને એ લગ્ન એને યાદગાર રહે, ને સાથે મને વિચાર આવ્યો કે યાદગાર એને રહે તે સાથે સમાજમાં એક મેસેજ પણ મળે। તો પહેલો પ્રસંગ આવે છે કંકોત્રીનો, તો તેમાં જ મને વિચાર આવ્યો કે હું કંકોત્રી પેપર નહીં આપું, તે છેલ્લે પશ્ચિમમાં જ જતી હોય છે તમારું ફંક્શન પત્યા પછી, તો એના કરતાં કંઈક એવી વસ્તુ આપું જે દરેક જણ એના ઘરે રાખે, વર્ષો વર્ષ સુધી એને સચવાય અને લોકોને વૃક્ષ વાવવા પ્રત્યે પ્રેરિત પણ થાય। અને જ્યારે અમને ફેમિલીને બેસાડીને આ કોન્સેપ્ટ એમને કીધો કે આપણે આવી રીતે પ્લાન્ટમાં કંકોત્રી આપવા જઈ રહ્યા છે, તો ત્યારે અમને બધાને ઘણી ખુશી મળી અને એઝ અ મધર પોતાને પણ એવું ફીલ થાય છે કે દીકરીના લગ્નમાં આજે અમે એક આટલું સારું ઇનિશિયેટિવ લઈ રહ્યા છે, જે લોકોને મેસેજ પણ મળે છે સમાજમાં કે તમે પણ આવી રીતે કંઈક ઇકો ફ્રેન્ડલી કંકોત્રી બનાવીને આપી શકો છો અને તમારા બજેટમાં પણ કરી શકો છો અને એનાથી લોકોને બેનિફિટ્સ પણ મળે છે। બિકોઝ અમે લોકોએ ઘરનો પ્લાન્ટ એટલે લીધો છે કે એનાથી ઓક્સિજનની કમી મહેસૂસ થતી નથી ઘરમાં અને ઘણા બધા એ પ્લાન્ટથી બેનિફિટ મળે છે। લગ્ન જિંદગીમાં એક જ વાર થાય છે, તેવામાં જિંદગીભર માટે લગ્નની યાદો પોતાની સાથે જોડાઈ રહે તે માટે લોકો અવનવા પ્રયાસો કરે છે, પરંતુ લંકાપતિ પરિવારનો આ આઈડિયા ખૂબ સુંદર તો છે જ, સાથે સાથે તેમણે જે મેસેજ સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે તે પણ વિશ્વસનીય છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત।